મારા ભાઈનો ફોન આવ્યો તો પૂછતો તો રક્ષાબંધન પર જીજાજી આવશે ને. જા બે યાર, આમ તો કે પૂછવાની વાત છે સોનું. ના પાડ દે તું તાર. અરે પણ તકલીફ શું છે તમને? તારો ભાઈ અરે રક્ષાબંધનમાં લોકોના ભાઈ બેનને ગિફ્ટ આપે છે ના તારા ભાઈને ઊંધું છે. તારા ભાઈના જીજાજી જોડેથી ગિફ્ટ લેવાની પ્રથા છે. એટલે તું તાર મહેરબાની કરીને જતી આવજે. જો તારો ભાઈ રાખડી બાંધ્યાને 11 રૂપિયા પણ ભેટ આપે, 11 રૂપિયા પણ ના પાડતી હો. કઈ 11 રૂપિયા આપે એવું નહીં મારો ભાઈ. આ વખતે તો મને સામેથી ફોન કરીને કીધું કે મને સોનાની ચેન આપવાનો છે. હા સોનાની ચેન. અરે સોનાની ચેન નહીં, લોખંડની હાકડ આપે ને તોય બહુ જાને એવી તું લઈ લે. ના પાડતી. ના માનશો મારે શું, હું તો એકલી જઈને રાખડી બાંધતી આવીશ. મને ખાલી 5000 રૂપિયા આપી દેજો. આયા. અરે એકલો તો ભાઈ છે મારો, તો એના માટે ચાંદીની રાખડી તો લાવીશ કે નહીં? અરે તે અત્યારે ચાંદીનો ભાવ સાંભળ્યો છે કેટલી મોંઘી છે, એટલે મેં પહેલેથી છે ને રાખડીનો બંદોબસ્ત કરીને રાખ્યો તો. સાચે? તો તું ખાલી 2 મિનિટ બેસ, રાહ જો, હું હાલ લઈને આવ્યો છું. ખાલી જીભ કડવી છે આ માણસની, બાકી સ્વભાવ એકદમ સોના જેવો છે. આપણું કામ ઓલવેઝ રેડી જ હોય બકા. જો હાલે આખો દડો બાંધી દેજે તું તારા ભાઈ અહીં સુધી બાંધી. આના છે ને સાંભળ, આ 15 રૂપિયાનો દડો છે. 21 રૂપિયાથી નીચે ભેટ સ્વીકારવામાં નહીં આવે. તારા ભાઈને ચોખ્ખું મોઢા ઉપર કહી દેજે તું.